જય માતાજી મિત્રો, આજે અમારે ત્યાં ખાસ કસ્ટમર આવ્યા છે. રાકેશભાઈ સ્પેશિયલી કઠલાલથી આવે છે અમારા પાસે. એને ખાસા ટાઈમથી ક્રિસ્ટલ્સ લે છે, બ્રેસલેટ લે છે, ઘણી બધી વસ્તુ લે છે. એમના ફેમિલી સાથે આવેલા છે અને આજે બહુ સારા એક ગુડ ન્યૂઝ મળ્યા છે. એમના છોકરાને ધાર્મિક નામ છે, કેનેડાના વિઝા મળી ગયા છે. તો ભાઈ તમને કોંગ્રેચ્યુલેશન્સ. અને તમે તમારા શબ્દોમાં અમારા દર્શક મિત્રો સાથે શેર કરો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે, ક્રિસ્ટલથી કેવું રહ્યું છે. ક્રિસ્ટલથી બહુ મારો સારો અનુભવ રહ્યો. થોડું દૂરથી બોલજો એટલે જેટ ઇન્ટરનેશનલમાં હું 6 મંથ પહેલાં આવ્યો હતો કે ભાઈ મારે પ્રોબ્લેમ ફેસ કરતો હતો રિલેટેડ ટુ માય IELTS એક્ઝામ. એમણે મને આ બ્રેસલેટ આપ્યા, પછી મારા IELTSની જર્ની બી ક્લિયર થઈ ગઈ અને મારા એના પછી વિઝા બી આવી ગયા. અને હું થેન્કફુલ છું જેટ ઇન્ટરનેશનલ માટે. અને પ્લીઝ બધાને રિકમેન્ડ કરું જેટ ઇન્ટરનેશનલ વિઝિટ કરો. રાકેશભાઈ, તમારે કંઈક જતીનભાઈ માટે મારે કશું જ કહેવાની જરૂર નથી. જો તમને કોઈ પણ અંદરથી વિશ્વાસ હોય તો પહેલી જેટ ઇન્ટરનેશનલની મુલાકાત લેજો. મુલાકાત લીધા પછી તમારે તમારી પર નહીં, જતીન પર વિશ્વાસ રાખવાનો રહેશે. હવે ભગવાન પર વિશ્વાસ હા, રાખવાનો. ભગવાન તો છે જ, પણ એક બેકઅપ જરૂરી છે. ભગવાન તો છે જ આપણા માટે, બરાબર. એના માટે આપણે બેકઅપ રાખવાનું છે. જતીનભાઈનું કામ બહુ સારું છે બરોડા ખાતે. થેન્ક યુ. જય માતા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. એમને વાઈફ છે, તમારે કંઈક કહેવું હોય તો. બહુ સારું છે. બધા આવજો, દરેક લેડી આ વિઝિટ કરવી જ જોઈએ. તો મિત્રો, અમે ટોટલી ક્રેડિટ લેવા નથી માંગતા. આમાં ભગવાનનો પણ હાથ છે, એમના મા બાપનો પણ હાથ છે, એમના કર્મોનો પણ હાથ છે. ક્રિસ્ટલ એક પાર્ટ છે, એક ટૂલ છે, એક મીડિયમ છે જે એમને હેલ્પ કર્યું છે. બસ અમારું ઇન્ટેન્શન એ જ છે કે તમારા કામ થાય, અટકેલા કામો આગળ વધે, તમે લાઈફમાં પ્રોગ્રેસ કરો, એ જ અમારી ઈચ્છા છે. જય માતાજી. ઓમ નમઃ શિવાય.